નમસ્તે સર, આજે આ ગાયનો કોઈ માલિક છે નહીં. એ ગાયને આપણે આજે ઘાસ આપી દેવાનું છે સાહેબ. પાલીતાણામાં જે રખડતી ગાય છે એ બધી ઘાસ આપણે ગાયને આપી દેવાનું છે. આજ કોઈ પણ વસ્તુનું આજે કમાવાનું નથી થતું સાહેબ, અને આજે ફક્ત ગાયને આપી દેવાનું છે. કારણ કે આજે ધૂપમાં બધી ગાય ભૂખી છે અને ગાયની હાલત જુઓ સાહેબ. અને ખૂબ એટલે ખૂબ તમારી સપોર્ટની જરૂર સાહેબ. આવો નવો સપોર્ટ મળતો રહે ને આપણે ગાયને મળતો રહે. ચેનભાઈ જે આદિનાજી ગિરાજ પાલીતાણા. ગાયનો કોઈ માલિક છે નહીં સાહેબ. એ ગાયને આજે હું દેવા માટે આવી ગયો છું. કમસે કમ 10 થી 15-20 કિલોમીટરની અંતરની અંદર અમે ઘાસ જોવા ભાઈ તે ચકાડાવાળા છે, અને એ ભાઈનું કામ બહુ સારું છે. મારી સાથે આવી ગયા છે. અને આપણે ગાય જો બધી જો ને ધૂપમાં જે ગાય જે કોઈ પણ જગ્યાએ ધૂપમાં ગાય છે એ ગાયને આપણે ઘાસ આપી દઈશું. અને માલિક વિનાની ગાય છે એને જ ઘાસ આપશું સાહેબ આજે. વાત What? Hola, તમે આવ્યો ગુમ કેવું આવ્યો તમે ખાલી વિડીયો બનાવો. હાલ બધું હું લે ખાવા મણો કા ખાવા મણો જય માતા નમ તો કોઈ નહીં આતા. લે વિશ્વ મારતો અને જે ચકડામાં ઘાસ પડ્યું છે આપણે બીજી ગાય પાસે આવીશું સાહેબ. અને બીજી ગાય છે એને આપણે ઘાસ આપી દીધું. આજે સાહેબ બહુ સારું કામ કર્યું સાહેબ. આજે તમે આજે ગાય પણ ખુશ છે, આજે હું પણ ખુશ છું સાહેબ. આજે ગાયની સેવા કરવા માટે સાહેબ પાલીતાણામાં અને ચકડામાં જે ઘાસ ભર્યું છે એ આ ગાયને બીજી ગાયને આપણે ઘાસ આજે આપી દઈશું સાહેબ. અને ધૂપમાં આજે ગાયનું કોઈ છે નહીં સાહેબ. તે માટે આજે ખૂબ એટલે ખૂબ સારું તમે લાભ લીધો છે. અને તમને દાદા થોડુંક વધારે દઈ રહે એ મારી વિનંતી છે. ઓર ગાયની પણ વિનંતી છે સાહેબ. જે ચકડામાં ઘાસ છે
એ બીજી ગાય પાસે જઈને ઘાસ ખવડાવી દેવી. જૈનભાઈ, જય ગૌ માતા. એની વાત જ કરો. તમે આગળ વિડીયો ઉતારી લો, ઘાસ દઈ નહીં દીધો. ઘા કરવા મને એટલે આગળ બધું થઈ જાય પૂરું. થોડા ઘણી કોઈ ફેકેલ ને એટલે આગળ બધું થઈ જાય. હા બરફ નથી લાગતી. ભૂખી હતી, આજે તમે બહુ સારો લાભ લીધો છે સાહેબ જૈનભાઈ. અને આજે જો બધી ગાયને આપણે ઘાસ આપી દીધું છે અને થોડુંક જે ચકડામાં પડ્યું છે એ પણ ઘાસ આપી દીધું. આજે ગાય બહુ ભૂખી હતી જૈનભાઈ, તે માટે આજે આપણે ગાયને ઘાસ આપી દીધું છે. ગાય ખુશી હશે એટલે આપણે ખુશી જ હોય છે સાહેબ. તે માટે આજે ગાયને તમે સારો લાભ દીધો છે. અને આજે ગાયના ઓલામાં આજ એક પણ પૈસા નથી કમાણા. આજે એમાં પણ મેં બી સાથે ખર્ચો કરી દીધો સાહેબ. અને આજે ગાયને પણ આજે ખુશ કરી દીધી સાહેબ. એમ ગાય માતાની દયાથી સબ કુછ આપણે આગે बढ़े और ગાય માતા ખુશી રહે એવી આપણે દુઆ છે. કે ગાય કારણ કે સાહેબ બોલી નથી શકવાની, ગાયને ખવડાવો. ગાય નથી બોલી શકવાની સાહેબ કે આપણે ખવડાવો. એમ માણસ બોલશે તો ગાય ખાશે.